નમસ્કાર મિત્રો. ગઈકાલે સિદ્ધપુર નગરપાલિકા કમ્પાઉન્ડમાં એક લોકાર્પણ કાર્યક્રમ હતો, જેમાં એ કાર્યક્રમમાં જાણ્યું ધારાસભ્યના દ્વારા કે નગરપાલિકાના 30 કરોડ રૂપિયા જેવી વધારાની રકમ વાપરવા માટે મળી છે સિદ્ધપુર શહેરના વિકાસ કરવા માટે. એ માટે કંઈક સાધન લાવ્યા છે, પેલું જેટિંગ પ્રેશર મશીન, જે જરૂરિયાત મુજબના સાધનો નગરપાલિકાએ વસાયા. પણ હવે એ વસાયા એ પાછળ એવું જોવું જોઈએ કે જૂના સાધનોની સ્થિતિ શું છે એ સાર્વજનિક કરવી જોઈએ નગરપાલિકાએ. કારણ કે આપણે અગાઉ જોયું કે પેલી બોલેરો ગાડીમાં 6-7 લાખ રૂપિયા ખર્ચો કરાયો. તો એવું તો કેવું હશે? આ તો નવા સાધનો કેટલા રૂપિયાના આવ્યા, કઈ રીતે એની ખરીદીથી શું થયું, એટલે આ બધી બાબતો બી સાર્વજનિક કરવી જોઈએ. પછી એવું ના થાય કે 1 રૂપિયો આવે છે ને 98 પૈસા બારોબાર જતા રહે, 2 પૈસાનો ખર્ચો થાય. એવું એ બી ધ્યાન દોરવું જોઈએ. ધારાસભ્યશ્રીએ કાલે ખૂબ વખાણ કર્યા, એમને કક્ષાએ એકદમ સાચા છે. ધારાસભ્યશ્રી માટે સિદ્ધપુરના દરેક લોકોને ગૌરવ છે કે બળવંતસિંહ રજપૂત જે બોલ્યા હતા ચૂંટણી સમયે, વચન આપ્યું હતું નદીની અંદર 12 માસ વહેતું પાણી રહેશે, એ એમના પ્રયાસોથી ગુજરાત સરકારોના અને ભારત સરકારના પ્રયાસથી એ અત્યારે એમનું વચન એકદમ ફળીભૂત થયું. એના માટે એમને અભિનંદન. પણ સિદ્ધપુર નગરપાલિકાની જે સ્થિતિ, કારણ કે તમે જે નગરપાલિકાના 5 વર્ષના શાસનના જે વખાણ કર્યા એ બિલકુલ અમારા સિદ્ધપુરના લોકોની દ્રષ્ટિએ બિલકુલ કારણ કે અયોગ્ય લોકો સત્તામાં બેસી ગયા, અથવા તો એમને આવડતું નહોતું, અથવા તો જાણી જોઈને એ લોકોએ સિદ્ધપુર નગરપાલિકાના વિકાસ રૂંધ્યો અંદર લડવામાં. અને એવું નહીં કે ખાનગીમ લડ્યા હોય, જાહેરમાં લડ્યા છે, અંદર મિટિંગોમાં લડ્યા છે, એકબીજાને ના બોલવાનું બોલ્યા છે, એકબીજાના પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કર્યા જ છે. આ 5 વર્ષની અંદર સિદ્ધપુરના લોકોએ જે નગરપાલિકાનો જે ખેલ જોયો, તો હું માનું છું ત્યાં સુધી લગભગ નથી ભૂતકાળમાં જોયો કે ના ભવિષ્યમાં જોશે એવું ચોક્કસથી કહી શકાય. કામના નામે સારા કામો બગડ્યા. જેમ આપણે તાવડિયા 4 રસ્તામાં જે ડિવાઈડર બનાવીને એની વર્તમાન સ્થિતિ જુઓ, એ બાજુ ગટર, એ રોડ પર ગટરો ઉભરાય. આ મુખ્ય રોડ SJ હાઈવે ઉપર, અને ત્યાં ગાયો, ધારાસભ્યશ્રીની ઓફિસને અમે 2 મહિનાઓ સુધી ઢાંકણ નાખવા માટે અમારા વિડીયો બનાવીને રજૂઆતો કરવી પડે. ધારાસભ્યની ઓફિસની બિલકુલ સામે, પ્રાંત સાહેબ મામલતદારની ઓફિસની બિલકુલ સામે રજૂઆતો કરવી પડે. સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારની અંદર એટલી બધી ગટરો ઉભરાય કે એની માટે અમારો એવો કોઈ આશય નથી કે સિદ્ધપુર નગરપાલિકાને કે વહીવટકર્તાઓની બદનામી કરીએ, પણ જેના માટે તમને સત્તામાં મોકલ્યા હોય, જે લોકોએ તમારા વિસ્તારના કામ માટે તમને મોકલ્યા હોય, તો એ કામ શું કર્યા એ કામની પણ તમારે સાર્વજનિક મંચ ઉપર જાહેર કરવું જોઈએ. પૈસા તો 100% ધારાસભ્યના પ્રયાસથી લાખો કરોડો રૂપિયા સિદ્ધપુર નગરપાલિકાએ ન જોયા હોય એટલા રૂપિયા ટૂંક છેલ્લા 5 વર્ષમાં બળવંતસિંહ રજપૂતના પ્રયાસોથી જોયા જ છે. એમાં કોઈ બેમત નથી. પણ એ રૂપિયાનું થયું શું એ પણ પૂછવાનો અધિકાર સામાન્ય પબ્લિકનો છે. કારણ કે જે પણ સરકારમાંથી ગ્રાન્ટ આવે, જે પણ વસ્તુ આવે, એ લોકોના ટેક્સના પૈસા એટલે એમાં દરેક લોકો, આખા ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એમાં તમને પૂછી શકે છે અને તમે એના જવાબ આપવા માટે બંધાયેલા છો. તમે મેળાની અંદર શું કાંડ કર્યા, એને મેળાના કાંડ પણ લોકોને ખબર છે. લોકો નથી બોલતા કારણ કે કોઈ પક્ષના લીધે કોઈ ચૂપ છે, તો કોઈ સંબંધોના લીધે. ગટર ઉભરાય, રોડ રસ્તા તોડો, તો એવા બનાવો તો કઈ લોકોને હેરાનગતિઓ. નગરપાલિકાની ઉચાપતની વાત હોય, નગરપાલિકામાં રખડતા ગાયો વિશે, રમતના મેદાન માટે શું કામ કર્યું, તો 0. સ્પોર્ટ કોમ્પ્લેક્સ હજુ સુધી ચાલુ, તમે જે બનાવેલું છે એ ચાલુ નહીં રાખી શકતા. અને આપણે ખરેખર કોલર ઊંચો કરીને વાતો કરીએ એ બિલકુલ અયોગ્ય. દેવશંકર બાપા હોલની હાલત જઈને જોઈ આવો તો શરમ આવે. સિદ્ધપુરના અમુક લોકો તો જે જાતિ બધું ઠેકો લઈ ફરતા, એ લોકો દેખો દેવશંકર બાપા હોલની મુલાકાત તો લો, ખબર પડે. સિદ્ધપુરની અંદર એવો રોડ રસ્તો બતાવો. શૌચાલય માટે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા પડે. માતા બહેનોના શૌચાલય માટે મુખ્યમંત્રી સુધી અમારે રજૂઆતો કરવી પડે. અને મુખ્યમંત્રી આ શબ્દ પર અમને ઠપકો આપે એ બી યોગ્ય નથી. અને એમની વાત પણ સાચી કે એક શૌચાલય માટે છે કે અમારા મુખ્યમંત્રી સુધી લાંબા થવું પડ્યું જ છે. દરેક વસ્તુના પુરાવા છે, વિધાઉટ પુરાવા નહીં બોલું. દરેક વસ્તુ માગો ત્યારે લગભગ મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર અને સમસ્યા ગૃહ નિવારણ મંચની ચેનલ ઉપર દરેક પુરાવા હયાત છે. નહીં હોય તો માગી લેજો, મળી જશે. ગાડીઓના સ્ટોપેજ માટેની વાત હોય તો કામકાજ 0. આઉટ ટુ આઉટ ઓવરબ્રિજ માટે નગરપાલિકાની કામગીરી 0. ફોટા પડાવવામાં નંબર 1, સ્ટેજ શોભામાં નંબર 1, પણ કામગીરી 0. એવી જ રીતે સફાઈની બાબતે વાત કરીએ તો સિદ્ધપુરની અંદર
સફાઈ ખાલી કાગળ ઉપર જ છે. પર્યટક જે જોવા આવે એ લોકોને અમે પૂછીએ છીએ, એ લોકોના અભિપ્રાયો મોબાઈલમાં છે જ. ટૂંક સમયમાં એના પદ્ધતિસર એના પણ ડિસ્પ્લે કરીશું. લોકોના અભિપ્રાયો અમે લેતા જ રહીએ છીએ. બજારમાં આવે એમાં ભારતના હોય, ભારત બહારના હોય, એ લોકો લેતા જ રહીએ છીએ. કારણ કે સિદ્ધપુર એ કોઈના માટે એક સત્તાની ખુરશી છે, પણ અમારા માટે સત્તાની ખુરશી નહીં. સિદ્ધપુર એ લાખો લોકોનું આસ્થા સાથે, શ્રદ્ધા સાથે અને જોવાલાયક સ્થળ સાથે સંકળાયેલું એક ટુરિસ્ટ પેલેસ છે, ઐતિહાસિક સ્થળ છે કે જે સિદ્ધપુરના દરેક લોકોના ઉપયોગમાં એવું શહેર છે. ને એવું શહેર અમે આજે નહીં તો કાલે બનાવવા માટે કાર્યરત છીએ અને કાર્યરત રહીશું અને એમાં સફળ પણ થઈશું. પણ સિદ્ધપુર નગરપાલિકાના જે 5 વર્ષ બગડ્યા છે એ ભવિષ્યમાં એવી ભૂલ ના થાય એવી લોકોએ પણ ધ્યાન રાખવું પડશે. જય સિદ્ધપુર.